કેમિસ્ટ્રી જેએસ માં આજનો આપણો લેક્ચર છે એ ગુજકેટ રિવિઝન સિરીઝમાં લાસ્ટ ચેપ્ટર આપણું જે બાકી હતું ચેપ્ટર નંબર 12 એટલે કે આલ્ડીહાઇડ ચેપ્ટર નંબર 12 જે બાકી હતું આપણે જેમાં આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ નું આપણે રિવિઝન છે બાકી હતું એનું રિવિઝન કરીશું આપણે એનસીઈઆરટી લાઈન ટુ લાઈન જેમાં કયા ટોપિક આપણે યાદ રાખવા જેવા છે તો એને અંડરલાઈન કરીશું જેથી આપણે એ ટોપિક પર વધારે ફોકસ કરી શકીએ તો ચેપ્ટર નંબર 12 એ લાસ્ટ ચેપ્ટર છે આપણું રિવિઝન સિરીઝનું એના પછી જે છે આપણે ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી તો આજથી જ ટેસ્ટ સિરીઝ છે સ્ટાર્ટ થશે એટલે તમારે ટેસ્ટ આવશે અને તમારે એનું સોલ્યુશન પણ તમને લાઈવ છે YouTube માં મળી જશે તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલું ચેપ્ટર નંબર 12 પહેલા તો કાર્બોક્સિલિક એસિડ છે આલ્ડીહાઇડ અને કીટોન તેમાં શું છે કાર્બન અને ઓક્સિજન એકલ બંધ ધરાવતા સમૂહવાળાને કાર્બોનિક સંયોજન હવે એક કાર્બનિક એવા કાર્બન સંયોજન જેમાં કાર્બન ઓક્સિજન વચ્ચે શું છે દ્વિબંધ એટલે CO જેને કાર્બોનિક સમૂહ આપણે જેને કાર્બોનિક સમૂહ કહેવાશે જેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું હવે આલ્ડીહાઇડ જે છે આલ્ડીહાઇડમાં કાર્બોનિક સમૂહ છે કાર્બોનિક સમૂહ કાર્બન અને હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન છે જ્યારે કીટોનમાં બે કાર્બન પરમાણુ જોડાયેલા છે તો કાર્બન સંયોજનમાં જેમાં કાર્બોનિક સમૂહ કાર્બન અન્ય કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલો હોય અને હાઇડ્રોક્સિલ સમૂહ હોય તેને શું કહેવાશે એસિડ બનશે આપણને કાર્બોક્સિલિક એસિડ આ થયું કાર્બોનિલ સમૂહનો કાર્બન અન્ય કાર્બન અથવા હાઇડ્રોજન સાથે જોડાય અને NH2 સમૂહના નાઇટ્રોજન સાથે જોડાય અને હેલોજન પરમાણુ સાથે જોડાય તેને અનુક્રમે NH2 તો એમાઇડ કહેવાશે અને પેલાને એસાઇલ હેલાઇડ કહેવાશે સૂત્રો અહીંયા આપેલા છે સૂત્રોમાં તો કાર્બોનિલ કાર્બન સાથે અને હાઇડ્રોજન સાથે આલ્ડીહાઇડ કાર્બોનિલ કાર્બન બીજા બે કાર્બન સાથે છે તો કીટોન કહેવાશે કાર્બોનિલ આ કાર્બન છે બીજા કાર્બન અને હાઇડ્રોક્સિલ સમૂહ OH સાથે કાર્બોક્સિલિક એસિડ કહેવાશે કાર્બોનિલ કાર્બન સાથે અને હેલોજન સાથે તેને એસાઇલ કહેવાશે અને એસાઇલ હેલાઇડ કહેવાશે કાર્બોનિલ કાર્બન જે છે એ અને એની જોડે જોડાયેલો છે R એની જોડે જો NH2 હશે તો એને અમાઇડ કહેવાશે એટલે RCONH2 કહીશું આપણે અમાઇડ કહેવાશે નેક્સ્ટ R એની જોડે જો OR હશે તો એને એસ્ટર કહેવાશે અને આખું છે ORO COR તો એને કહેવાશે એસિડ એનાઇડ કહેવાશે વનસ્પતિ અને જે પ્રાણી છે એમાંથી આપણને જે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે ઉપયોગો તો કે કુદરતમાં સુગંધ અને સ્વાદનો ઉમેરો કરે ધારો કે વેનિલ છે વેનિલના દાણામાંથી સેલિસાલ્ડીહાઇડ જે મેડો સ્વીટમાંથી મળે સિનામાલ્ડીહાઇડ જે તજમાંથી મળે સુગંધ આનંદદાયક સુગંધ ધરાવે અને સ્ટ્રક્ચર તમને વેનિલમાં શું હશે વેનિલિનમાં સ્ટ્રક્ચર હશે ઉપર CHO નીચે પેરા પર OH અને CHO ના મેટા પર OCH3 સેલિસાલ્ડીહાઇડ તો આપણને ખબર છે OH અને એના ઓર્થો પર શું હોય તો ઓર્થો પર CHO હશે સિનામાલ્ડીહાઇડ યાદ રાખો CH ડબલ બોન્ડ CH CH બેન્ઝીન રિંગ પર CH ડબલ બોન્ડ CH અને સિનામાલ્ડીહાઇડ કહેવાશે MCQ માં પૂછાય છે કે સ્ટ્રક્ચર બંધારણ નીચે બધું કયું છે કીટોનમાં છે ખાદ્ય પદાર્થોમાં પછી ઔષધોમાં સ્વાદ વધારવા માટે વપરાય પછી દ્રાવકમાં એસિટોન છે નો ઉપયોગ દ્રાવક તરીકે કરીએ છીએ આપણે ગુંદર છે ચોટે જેવા ચીકણા પદાર્થ પેઇન્ટ છે રેઝિન છે અત્તર છે પ્લાસ્ટિક છે કાપડ ઉદ્યોગ વગેરે પદાર્થો છે વગેરે પદાર્થોની બનાવટમાં એનો ઉપયોગ થાય છે બનાવવામાં ઉપયોગ થાય ફર્સ્ટ છે આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાં જોઈએ તો સામાન્ય નામકરણ કરતા હોય તો આપણે શું લખીએ છીએ એમાં આવશે આલ્ડીહાઇડ લખવામાં આવે આલ્ડીહાઇડ આપણે લખીએ આલ્ફા બીટા અને ગામા છે શબ્દો ઉપયોગ કરી જો આલ્ડીહાઇડ સમૂહ સીધા જ કાર્બન જોડાયેલો હોય તેને કાર્બન પણ આલ્ફા કાર્બન કહેવાશે અને પછીના કાર્બન બીટા અને પછીના કાર્બન ક્રમશઃ આગળ આપણે ચાલતું રહેશે તો CH3CHO જેને આપણે એસિડ આલ્ડીહાઇડ કહે છે બેન્ઝીન રિંગ ઉપર CHO તેને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાશે આને કહેવાશે આ CHO સમૂહ આ પહેલો કાર્બન આલ્ફા બીજા પર છે Br બીટા બ્રોમો ચાર કાર્બન છે તેને શું કહીશું બ્યુટારાલ્ડીહાઇડ કીટોન સમૂહમાં કાર્બોનિક સમૂહ જોડાયેલા છે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ છે એના આધારે એક બાજુ આલ્ફા ડેશ આલ્ફા બીટા ડેશ હશે બીટા ડેશ એ પ્રમાણે જશે કાર્બન જોડે જોડાયેલો પહેલો કાર્બન છે સપોઝ આલ્ફા કાર્બન કહેવાશે તો આલ્ફા ડેશ થશે અને પછીનો કાર્બન છે તો આને બીટા કહેવાશે અને કયો કહેવાશે બીટા ડેશ કહેવાશે આ પ્રમાણેનું નામ છે આગળ આપણે ચાલતું રહેશે અને આલ્કાઇલ ફિનાઇલ કીટોન છે સામાન્ય નામમાં શું લખાય ફિનોન સાથે એસાઇલ સમૂહ પૂરક તરીકે લખવામાં આવે તો બેન્ઝીન CH3CO CH3 એસિડોન કહેવાશે બેન્ઝીન રિંગ
ઉપર COCH3 તો એને એસિટોફિનોન કહેવાશે, અને પ્રોપિયોફિનોન કહેવાશે, અને બેન્ઝોફિનોન કહેવાશે. શું કહેવાશે? બેન્ઝોફિનોન કહેવાશે. IUPAC નામમાં તો આલ્ડીહાઇડમાં પાછળ આપણે આર લખીએ છીએ અને કીટોનમાં ઓન આવે છે, કીટોનમાં ઓન લખીએ છીએ, બાકી નહીં નામ આપેલા છે. બેન્ઝીન વલયમાં યાદ રાખવા જેવું કે બેન્ઝીન વલયમાં આલ્ડીહાઇડ સમજવાયેલો તેને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય, અથવા બીજું નામ એને બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ પણ કહેવાય. બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ પણ કહેવાશે. સામાન્ય નામ એનું બેન્ઝાલ્ડીહાઇડ છે, અને IUPAC નામ પણ બેન્ઝાલ્ડીહાઇડ સ્વીકારેલું છે. વિસ્થાપિત બેન્ઝાઇડ તરીકે પણ દર્શાવાશે. બેન્ઝીન રિંગ. પછી જોઈએ પહેલા ઇથેનોલ CH3CH2 એને ઇથેનોલ કહેવાશે, જેને એસિટાલ્ડીહાઇડ કીધું તો આપણે. બેન્ઝીન 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે એટલે હેપ્ટેન થશે, અને OH છે એટલે હેપ્ટેનાલ થશે. ત્રીજા પર CH3 છે 3 બ્રોમો, અને ચોથા પર Br છે, પણ B પહેલા આવે એટલે 4 બ્રોમો પહેલા લખ્યું અને 3 મિથાઇલ પછી લખ્યું. સાયક્લો રિંગ થશે, પેન્ટેન થશે, પણ કીટોન છે સાયક્લોપેન્ટેનોન, અને અહીંથી નંબર આપ્યો 1 2 3, અહીંથી નંબર આપ્યો 1 2 3 4 થાય, એટલે ઓછો નંબર તો 3 વાળો થાય, એટલે 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન કહેવાશે. આનું કહેવાશે બેન્ઝીન રિંગ, રિંગ છે 6 કાર્બનની એટલે સાયક્લો, અને હેક્ઝેન, અને CH તો કાર્બાલ્ડીહાઇડ, તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ કહેવાશે. શું કહેવાશે ને? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ કહેવાશે. પછી CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH, અને પેન્ટેન, અને બીજા પર ડબલ બોન્ડ છે પેન્ટ 2 ઇન, અને આલ તો પેન્ટ 2 ઇનાલ કહેવાશે. આને કહેવાશે ફિનાઇલ 1 2 3 કાર્બન, પ્રોપેન 1 ઓન, અને પહેલા પર ફિનાઇલ તો 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન કહેવાશે. પછી એક બાજુ છે CHO, બી બાજુ સિલ્વર, અને 3 ઓક્સો, અને 3 ઓક્સો કહેવાશે. કીટોન છે વિસ્થાપિત સમૂહ તરીકે ગણીએ તો 3 ઓક્સો 5 કાર્બન પેન્ટેનાલ. તો કાર્બન છે કેટલા? તો કાર્બન 1 2 3 4 5 કાર્બન પેન્ટેન ઓન થશે ત્રીજા પર, અને બીજા અને ચોથા પર CH3 છે 2 4 ડાયમિથાઇલ કહેવાશે. આને કહેવાય બેન્ઝીન 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ કહેવાશે, અથવા બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ લખું તો પણ લખાશે. આનું નામ યાદ રાખશું. તો 3 કાર્બન પહેલા ગણી લેવાના, પ્રોપેન પહેલા બીજા ત્રીજા પર, બેન્ઝીન CH2 તો કાર્બાલ્ડીહાઇડ કેટલા? ટ્રાય 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ કહેવાશે. બાકીના નામ આપેલા છે. એક CHO 1 કાર્બન વાળો છે SCHO ફોર્માલ્ડીહાઇડ કહેવાય સામાન્ય નામ. IUPAC નામ મિથેનોલ. 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ છે જેને એસિટાલ્ડીહાઇડ કહેવાય સામાન્ય નામમાં, અને ઇથેનોલ કહેવાશે. અને આઇસોબ્યુટાલ્ડીહાઇડ તો 2 મિથાઇલ પ્રોપેન, બરાબર અહીં લખેલા છે. આપણે જે જરૂરી છે જોઈશું આપણે ખાલી. એક્રોલિન CH2 ડબલ બોન્ડ CH CHO એક્રોલિન, જેનું IUPAC નામ પ્રોપ 2 ઇનાલ, MCQ માં પૂછાય છે. પછી થેલીહાલ્ડીહાઇડ થેલાલ્ડીહાઇડ બેન્ઝીન રિંગ CHO CHO, એનું નામ થાય બેન્ઝીન 1 2 ડાઇકાર્બાલ્ડીહાઇડ, બેન્ઝીન 1 2 ડાઇકાર્બાલ્ડીહાઇડ. બાકીના નામ તો આવડેવા છે. પ્રોપેન 2 1 છે ને ડાઇક. પછી નામ છે આ CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CHCO CH3, તો એને મેસિટાઇલ સલ્ફર કહેવાશે. કયું કહેવાશે? મેસિટાઇલ ઓક્સાઇડ. તો CH3 2 C ડબલ બોન્ડ CHCO CH3 મેસિટાઇલ ઓક્સાઇડ, અને IUPAC નામ થાય 4 મિથાઇલ પેન્ટ 3 in 2 1, પેન્ટ 3 in 2 1, 3 in પેન્ટ 2 1. તો નંબર અહીંથી આપીએ તો 1 2 3 4 5 કાર્બન થશે પેન્ટેન, બાકીનું છે તો તમારું. આનું નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ, જેનું સૂત્ર છે, અને IUPAC નામ આપણે યાદ રાખશું. બંધારણ જોઈએ. બંધારણમાં શું હશે? તો C ડબલ બોન્ડ O છે, તો સંકર્ણ પૂછાય તો sp2 આવશે, જેમાં એક સિગ્મા અને પાઈ છે, એક સિગ્મા અને એક પાઈ છે. ઇલેક્ટ્રોન સપોઝ અહીં જતો રહે તો આ માઇનસ થશે, ઉપર વાળું માઇનસ, અને આ પ્લસ થશે, તો ઓક્સિજન દ્વિબંધ ધ્રુવીય બને. કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન, કાર્બોનિલ કાર્બન છે કહો તો પ્લસ વાળો એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે લૂઇસ એસિડ કહેવાશે. ઓક્સિજન જે કાર્બોનિલ કેન્દ્રવાળી પ્રક્રિયા માઇનસ એટલે કયો થશે? લૂઇસ બેઝ કેન્દ્ર બને. ઇથર સમૂહ કરતા કેવા છે? વધુ ધ્રુવીય છે. એટલે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા તટસ્થ બંધારણ A અને B દર્શાવે, સંસ્પંદન દર્શાવી શકે. સંસ્પંદન દર્શાવે. બનાવટ તો બનાવટ આપણે આલ્કોહોલમાંથી આગળ જોઈ લીધી. આલ્કોહોલમાંથી આપણે કાલે જ રિવિઝન કર્યું. પ્રાથમિક આલ્કોહોલમાંથી, દ્વિતીયક આલ્કોહોલમાંથી, પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ મળશે, દ્વિતીયકમાંથી કીટોન મળશે. પછી વિહાઇડ્રોજનીકરણ કોપરની 573 કેલ્વિન તાપમાને ગરમ કરી, તે પણ જોઈ લીધું. પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ, દ્વિતીયકમાંથી કીટોન, તૃતીયકમાંથી આપણને નિપજ મળતી હતી.
આલ્કોહોલ નતું મળતું, શું મળતું હતું એમાંથી? તો મળતું હતું તમને આલ્કીન મળતું હતું. આ બે તમારી પ્રક્રિયા આપણે આગળ જોઈ લીધી. હાઇડ્રોકાર્બન માંથી પણ આપણે આલ્કીન નું ઓઝોનોલિસિસ એ પણ 11મા ધોરણમાં ભણી ગયા હતા. આલ્કીન નું ઓઝોનોલિસિસ O3 અને Zn પ્લસ H2O. આ પ્રક્રિયા પણ આપણે આલ્કીન માંથી C ડબલ બોન્ડ O વાળી સિમ્પલ આપણે અત્યારે લખવું તો આવું લખાય C ડબલ બોન્ડ O. ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ તમને આ મળે COC. Zn અને H2O સાથે પ્રક્રિયા થાય તો બે ભાગ અહીંથી થઈ જશે તો શું મળશે આપણને 2C ડબલ બોન્ડ. આ તમને નિપજ છે, નિપજ મળતી હતી. પછી આલ્કાઇન માંથી C ટ્રિપલ બોન્ડ માંથી પ્રક્રિયા C ટ્રિપલ બોન્ડ C આલ્કાઇન માંથી H2SO4 HgSO4 ઇથાઇન ની હાજરીમાં પાણી ઉમેરવામાં આવે તો પણ નિપજ શું મળે આપણે એસિટાલ્ડિહાઇડ. અને આલ્કીન છે એની ઇથાઇન છે એસિટાલ્ડિહાઇડ અને અન્ય આલ્કાઇન સંયોજન શું મળે કીટોન સંયોજન આપણને જે મળે છે. હવે અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે 12th નું તો એસાઇલ ક્લોરાઇડ માંથી એટલે કે એસિડ ક્લોરાઇડ માંથી તો એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ નું બેરિયમ સલ્ફેટ પર રહેલા પેડેલિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થઈ આલ્ડિહાઇડ મળે. હાઇડ્રોજનીકરણ થઈ શું મળે આલ્ડિહાઇડ મળે. પ્રક્રિયાને કઈ કહેવાશે? રોઝેનમૂન પ્રક્રિયા કહેવાશે. રોઝેનમૂન પ્રક્રિયા અથવા રોઝેનમૂન રિડક્શન કહેવાશે. બેન્ઝાઇલ ક્લોરાઇડ છે બેન્ઝીન રિંગ CuCl બેન્ઝાઇલ H2 PdSO4 દેખાય રોઝેનમૂન પ્રક્રિયા તો આ બધું કાઢી નાખો શું મૂકી દો H તો આ બની ગયું CH બેન્ઝાલ્ડિહાઇડ રોઝેનમૂન પ્રક્રિયામાં બેન્ઝાલ્ડિહાઇડ. નેક્સ્ટ છે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનમાંથી તો નાઇટ્રાઇલ સંયોજનમાંથી હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનો છે એની સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ઇમાઇન સંયોજન બને જેનું રિડક્શન થશે જેનું રિડક્શન પામે અને જળ વિભાજન કરતા શું મળે આપણને આલ્ડિહાઇડ. RCN એટલે કે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ અને HCl પ્રક્રિયા કરો એટલે ઇમાઇન બનશે. શું બનશે? અહીં એક હાઇડ્રોજન ઉમેરાશે ડબલ બોન્ડ કરી અહીં એક હાઇડ્રોજન CH ડબલ બોન્ડ NH બનશે. તો એનું જળ વિભાજન કરીએ તો બે ભાગ કરી નાખવાના અહીંથી તો અહીં મૂકી દો H2 અહીં મૂકી દો O તો CHO એટલે આલ્ડિહાઇડ બની ગયો અને NH3 છે છૂટું પડી જશે. તો આ મળે તમને. તો પ્રક્રિયાનું નામ શું છે? સ્ટીફન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાશે? સ્ટીફન પ્રક્રિયા. બીજી રીત છે બીજી રીત છે નાઇટ્રાઇલ સંયોજન છે એમાંથી ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે DIBALH ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ઇમાઇન સંયોજનો પસંદગી રિડક્શન પામે ત્યારબાદ જળ વિભાજનથી આપણને RCN એમાંથી RCO બને. ડબલ બોન્ડ હોય તો પણ એનું કોઈ અસર ના થાય આપણને શું મળે તો આપણને આલ્ડિહાઇડ છે આલ્ડિહાઇડ મળે. એસ્ટર માટે પણ DIBALH જે વપરાશ રિડક્શન માટે આપણને સેમ મળશે. નેક્સ્ટ છે હાઇડ્રોકાર્બન માંથી તો એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી એરોમેટિક આલ્ડિહાઇડ સંયોજનો બેન્ઝાલ્ડિહાઇડ ઉત્પન્ન મિથાઇલ બેન્ઝીન માંથી ઓક્સિડેશન વાળા તો પ્રબળ ઓક્સિડેશન કરતા ટોલ્યુઇન અને તેને ઉત્પન્ન બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન કરે પણ ઓક્સિડેશન માટે યોગ્ય પ્રક્રિયા છે આલ્ડિહાઇડ તબક્કે રોકવું હોય તેના માટે બે પ્રક્રિયા છે. પહેલી છે ક્રોમાઇલ ક્લોરાઇડમાં જેને ઇટાર પ્રક્રિયા કહીશું ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરી ક્રોમાઇલ ક્લોરાઇડ છે CrO2Cl2 જેને ક્રોમાઇલ ક્લોરાઇડ જેનું મિથાઇલ સમૂહનું ક્રોમિયમ સંકીર્ણ બનશે પહેલા અને ક્રોમિયમ સંકીર્ણ ઓક્સિડેશન થઈ આપણને જળ વિભાજન થવાથી અનુવર્તી બેન્ઝાલ્ડિહાઇડમાં રૂપાંતર પામે તો બેન્ઝીન રિંગ ઉપર CH3 ટોલ્યુઇન ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં શું મળશે? અહીંયા ક્રોમિયમ સંકીર્ણ મળે ક્રોમિયમ સંકીર્ણ CHO ટ્વાઇસ. હવે એનું જળ વિભાજન કરો શું મળે? તો આ બધું કાઢી નાખો શું મળે? O લગાવી દો CHO આ મળી બેન્ઝાલ્ડિહાઇડ. પ્રક્રિયાનું નામ શું છે? ઇટાર પ્રક્રિયા કહેવાશે. કઈ પ્રક્રિયા કહેવાશે? ઇટાર પ્રક્રિયા. CrO2Cl2 ક્રોમિયમ ક્રોમાઇલ ક્લોરાઇડ ક્રોમિયમ સંકીર્ણ અને પછી એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ જળ વિભાજન કરી. નેક્સ્ટ તમારી જોડે ક્રોમિયમ ઓક્સાઇડ CrO3 નો ઉપયોગ કરી ટોલ્યુઇન અને જે વિસ્થાપિત ટોલ્યુઇન એસિડિક એનર્જમાં ક્રોમિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થતા બેન્ઝિલિડીન ડાયસિટેટ મળશે રૂપાંતર પામે અને બેન્ઝિલિડીન ડાયસિટેટનું જલીય એસિડમાં પ્રક્રિયા કરી અનુવર્તી બેન્ઝાલ્ડિહાઇડ. ટોલ્યુઇન છે CrO3 ક્રોમિયમ અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે 273 થી 283 કેલ્વિન તાપમાને મળશે શું આપણને? બેન્ઝિલિડીન ડાયસિટેટ જેનું જળ વિભાજન કરીએ તો આપણને બેન્ઝાલ્ડિહાઇડ નિપજમાં મળે. શું મળે? બેન્ઝાલ્ડિહાઇડ નિપજમાં મળે. પછી ક્લોરિનેશન શાખા છે ક્લોરિનેશન કરી મળે ટોલ્યુઇન શાખાનું ક્લોરિનેશન કરીએ બેન્ઝાલ ક્લોરાઇડ મળે. બેન્ઝાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન કરવું તો મને બેન્ઝાલ્ડિહાઇડ મળશે. બેન્ઝાલ્ડિહાઇડની ઔદ્યોગિક ઉત્પાદન માટેની આ પદ્ધતિ. ટોલ્યુઇન છે એનું ક્લોરિનેશન કરું તો CHCl2 એટલે કે બેન્ઝાલ ક્લોરાઇડ મળે અને બેન્ઝાલ ક્લોરાઇડનું જળ વિભાજન કરું તો
મને નિપજમાં CHO મળે, નિપજમાં CHO મળે બેન્ઝાલ્ડિહાઇડ. ગાટરમેન કોચ પ્રક્રિયામાં, તો ગાટરમેન કોચ પ્રક્રિયામાં જ્યારે બેન્ઝીન છે, બેન્ઝીનના વ્યુત્પન્નની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl અથવા હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે, એટલે કે AlCl3 ની હાજરીમાં અથવા CuCl ની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરીએ બેન્ઝાલ્ડિહાઇડ અથવા વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝીન રિંગ એની પ્રક્રિયા કરી નિર્જળ AlCl3 CuCl અને CO પ્લસ HCl કાર્બન મોનોક્સાઇડ અને HCl તો મને બેન્ઝાલ્ડિહાઇડ નિપજ મળે. પ્રક્રિયાનું નામ થાય ગાટરમેન કોચ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાશે એને? ગાટરમેન કોચ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ ગાટરમેન કોચ પ્રક્રિયા. કીટોન સંયોજન બનાવટમાં તો કે એસાઇલ ક્લોરાઇડમાંથી, તો એસાઇલ ક્લોરાઇડમાંથી કેડમિયમ છે, કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર પ્રક્રિયા સાથે એટલે RMGX સાથે પ્રક્રિયા કરવાની છે. બનતા ડાયલ્કાઇલ કેડમિયમ બનશે. પહેલા ડાયલ્કાઇલ કેડમિયમ જેની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો કીટોન સંયોજન મળે. તો RMGX CdCl2 શું મળશે આપણને? તો MgXCl2 આ જશે અહીંથી આ અને આ Cl તો આ મળશે અહીં R2CD મળશે જેને કેડમિયમ ડાયલ્કાઇલ કેડમિયમ કહેવાય છે. ડાયલ્કાઇલ કેડમિયમની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ સાથે કરીએ તો શું મળશે? અહીંથી Cl અને આ Cd તો CdCl2 આ મળશે કીટોન. આ મળ્યું કીટોન કહેવાશે. નેક્સ્ટ છે નાઇટ્રાઇલ સંયોજનમાંથી, તો નાઇટ્રાઇલમાંથી નાઇટ્રાઇલ સંયોજનનું ગ્રિગ્નાર પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીએ તો મળતી નિપજનું જળ વિભાજન કરી કીટોન પ્રાપ્ત થાય. તો નાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા કરો બે ભાગ કરો, N જશે M જોડે તો NMG અને કાર્બન જોશે કાર્બન જોડે મળી ગયું CH3CH2 C6H5 અને નાઇટ્રોજન જોડે ડબલ બોન્ડ MgBr. જળ વિભાજન કરી નાખીએ તો અહીં નાખશું H2 અહીં આવશે OH બની ગયું, સોરી O આવશે ખાલી OC ડબલ બોન્ડ O અને C6 અને પ્રોપિયોફિનોલ્સ માં 1 ફિનાઇલ પ્રોપેનોન કહેવાશે. પછી બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીનમાંથી બનાવવું તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો બેન્ઝીનની હાજરીમાં વિસ્થાપિત બેન્ઝીન શું કરે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયામાંથી કીટોન સંયોજન જેને આપણે ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન કહીએ છીએ. ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન બેન્ઝીન પર CO R અથવા તો AR બને જેને આપણે વિસ્થાપિત બેન્ઝીનમાંથી બને ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન દ્વારા. આ હતી તમારી કીટોન અને આલ્ડીહાઇડની બનાવટ. ભૌતિક ગુણધર્મ કેન્સલ છે. કઈ પ્રક્રિયા? પહેલી છે કેન્દ્રાવગી પ્રક્રિયા દર્શાવશે. કેન્દ્રાવગી પ્રક્રિયામાં શું હશે? કેન્દ્રાવગી પ્રક્રિયામાં C ડબલ બોન્ડ O તો આ ધ્રુવીય બંધ છે. કેન્દ્રાવગી પ્રક્રિયા શું કરશે? તો આ કાર્બન જે છે પ્લસ વાળું છે એના પર અટેક કરશે, નહીં બનશે તો આ બધા એક સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન બનશે. અને મધ્યવર્તી સંયોજનમાં H+ જે છે એ જોડાશે અને અહીં બનશે નિપજ તમારી. આ કયો તબક્કો? ધીમો તબક્કો છે. નિર્ણાયક તબક્કો તો તમારો પહેલો તબક્કો નિર્ણાયક તબક્કો થશે. પ્રતિક્રિયાત્મકતા તો કે અવકાશીય ઇલેક્ટ્રોનેશનને કારણે કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયાઓ છે યોગશીલ આલ્ડીહાઇડ સંયોજનો કીટોન સંયોજન કરતા કેવા છે? વધુ પ્રતિક્રિયાત્મક છે. અવકાશીય દ્રષ્ટિએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાને કાર્બોનિલ કાર્બન સુધી પહોંચવામાં આલ્ડીહાઇડ સંયોજનમાં માત્ર એક જ વિસ્થાપક સમૂહ એટલે કે કીટોનમાં સાપેક્ષે સંયોજનોમાં મોટો જે છે મોટા બે વિસ્થાપક સમૂહ છે. સપોઝ C અહીં ખાલી R નડશે અને અહીં ખાલી R નડશે. જ્યારે કીટોનમાં શું હશે? તો કીટોનમાં C ડબલ બોન્ડ અહીં બે બાજુ R નડશે મોટા વિસ્તાર માટે. આના કરતા કેવું છે? ક્રિયાત્મક છે વધારે આલ્ડીહાઇડ લખેલું છે કે આલ્ડીહાઇડ કરતા કીટોન સંયોજનો બે આલ્કાઇલ સમૂહોના કાર્બોનિલ સમૂહની શું કરે? ઇલેક્ટ્રોનની અનુરાગીતા છે શું કરે છે? ઘટાડો કરે છે. પછી કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન પ્રક્રિયાના અગત્યનું ઉદાહરણમાં પહેલું છે HCN સાથે પ્રક્રિયા કરીએ. HCN સાથે પ્રક્રિયા કરીએ તો શું મળશે? પહેલા તો HCN સાથે પ્રક્રિયા કરે તો HCN + OH- શું બનશે? સાયનોહાઇડ્રેટ સંયોજન મળે. કયું મળે? સાયનોહાઇડ્રેટ સંયોજન મળે. પહેલા જોડાશે CN અને H જોડાશે તો આ મળ્યું નિપજ એની H+ એટલે સાયનોહાઇડ્રેટ મળશે. કેન્દ્ર કયો વર્તે? CN- પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે. પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીએ કીટોન અને આલ્ડીહાઇડ સંયોજનો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે ઉમેરીએ યોગશીલ નિપજ આપણને મળે. શું બનશે? અહીંથી બે ભાગ કરી નાખીએ O અને અહીંથી SO3 છે ને આપણે કરી લખીએ આ રીતે લખીશું O SO2H આ જશે કાર્બન જોડે ને આ જશે તો ONA અને પ્રોટોન સ્થાનાંતર થશે એટલે પ્રોટોન કઈ આવશે? પ્રોટોન અહીં આવશે. પ્રોટોન તમારો છે અહીં આવશે અને Na જશે પડી ગયું Na2 Na અને H સોડિયમ બાયસલ્ફાઇડ તે નિપજ તરીકે તમને અહીંયા
મળશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તો આપણે આગળ જોઈ લીધું હતું, ફોર્માલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ વાળું. આલ્કોહોલ ઉમેરણ, તો આલ્કોહોલ ઉમેરે તો શું મળે, પહેલા એક આલ્કોહોલ ઉમેરે તો એસિટાલ બને, જેને હેમી એસિટાલ, એટલે શું બનશે, બે ભાગ, તો ROH છે, ROH છે તો શું બનશે, એક બાજુ OR અને બીજી બાજુ OH, અને હેમી એસિટાલ. બીજો આલ્કોહોલ અણુ ઉમેરશું તો શું થશે, તો અહીંથી H2O દૂર થાય, H2O દૂર થાય, OH અહીંથી H લઈ લે તો H2O, તો આ જશે કાર્બન ઓક્સિજન જોડે OR, તો CH OR OR, તો આને શું કહેવાશે, એસિટાલ કહેવાશે, અને એસિટાલ કહીશું આપણે. ડાયઆલ્કોક્સી સંયોજન મળે જેને આપણે એસિટાલ તરીકે ઓળખીએ. કીટોનમાં શું કહેવાશે, એને કીટાલ કહેવાશે. ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરીએ કીટોનની તો શું થશે, અહીંથી આપણે O યાદ રાખી લઈએ, અહીંથી H, તો H અને આવું તો બની ગયું H2O, બાકી રહ્યું જોડી દો તો R C ડબલ O હતું તો CH2 આ મળી ગયું. ઇથિલિન ગ્લાયકોલ કીટાલ શું કહેવાશે, ઇથિલિન ગ્લાયકોલ કીટાલ કહેવાશે. હવે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો C ડબલ બોન્ડ NH, આ H છે આપણે Z વિસ્થાપિત લઈ લઈએ, એમોનિયા તો H હશે, Z જે અલગ અલગ લખીશું આપણે, નિપજ અલગ અલગ મળશે. એક પહેલા નિપજ આપણને મળશે, આપણને બે ભાગ કરી નાખવાના, અહીંથી H જશે ઓક્સિજન જોડે, અને બાકીનો પાર્ટ જે રહ્યો NH Z વાળો થશે, કાર્બન જોડે જોડાશે. પછી એમાંથી H2O નો અણુ દૂર કરી નાખવાનો, H અહીંથી લઈ H દૂર કરી નાખો, N ડબલ બોન્ડ Z જે છે રહેશે, બાકીનું છે H2O દૂર થશે. એટલે જો Z ની વેલ્યુ N મૂકી H મૂકે તો એમોનિયા બની જાય, એટલે કે આપણી જોડે NH3 થઈ જશે. NH પેટાગ્રામ શું બને, C ડબલ બોન્ડ NH બને, જેને ઇમાઇન નિપજ મળશે. પછી R એમાઇન બનશે તો વિસ્થાપિત એમાઇન, જેને સ્કીપ બેઝ કહેવાશે. કયો કહેવાય, સ્કીપ બેઝ વિસ્થાપિત એમાઇન. OH તો હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય, તો NH2OH જેને આપણે લખવું હોય તો NH2 હાઇડ્રોક્સિલ એમાઇન. તો નિપજ કઈ મળે, હાઇડ્રોક્સિલ ઓક્સાઇડ મળે, ઓક્સાઇડ નિપજ મળે. NH2 લગાવી દઈએ, NH2 તો હાઇડ્રોજન કહેવાય, નિપજને હાઇડ્રોજન કહેવાશે. ફિનાઇલ હાઇડ્રોજન તો નિપજને ફિનાઇલ હાઇડ્રોજન કહેવાશે. 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ, 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ જેને DNP, 2,4 DNP કહેવાશે, 2,4 DNP ડાયનાઇટ્રોફિનાઇલ. તો NH NO2 સેમ ટુ સેમ અહીંથી જોડાશે એટલે શું બનશે, તો N ડબલ બોન્ડ અહીં બન્યું N C ડબલ બોન્ડ N, આ બાકીનું છે એવું NH2 જે છે, ડાયફિનાઇલ હાઇડ્રોજન અને હાઇડ્રોજન મળે. અને સેમી કાર્બેઝોન કાર્બેઝાઇલ કહેવાશે, નિપજને કઈ કહેશે, સેમી કાર્બેઝોન કહેવાશે, સેમી કાર્બેઝોન. D24 ડાયનાઇટ્રો જે છે ફિનોલ, એ પીળા અને નારંગી અથવા લાલ રંગના હોય છે, આલ્ડીહાઇડ કીટોનની લાક્ષણિકતા માટે ઉપયોગી, લાક્ષણિકતાના ચિત્રણ માટે ઉપયોગી. હવે રિડક્શન જોઈએ આલ્ડીહાઇડનું, તો આલ્ડીહાઇડનું રિડક્શન છે, આલ્ડીહાઇડ કીટોનનું પહેલું રિડક્શન છે કોમન રિડક્શન, સામાન્ય રિડક્શન કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે, NaBH4 છે, અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એટલે LiH4 વડે, અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ એટલે કે નિકલ H2 અથવા PD H2 અથવા તો PT H2 જેને ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કહેવાશે. તો આલ્ડીહાઇડ તમને શું નિપજમાં આવશે, આગળ ચેપ્ટરમાં જોયું કે આલ્ડીહાઇડ જો હશે એનું રિડક્શન કરીશું, પ્રાથમિક આપશે, અને જો કીટોન હશે R CO R તો એ મને નિપજમાં દ્વિતીયક આપશે, દ્વિતીયક આલ્કોહોલ રિડક્શન થાય. આ બીજું રિડક્શન છે એ અલગ નિપજ આપણે, તો આપણે જોઈશું આલ્ડીહાઇડ કીટોન પ્રાથમિક, પણ જો એનું રિડક્શન કાર્બોનેટ સમૂહ રિડક્શન ઝિંક સરન્સ એટલે કે ZnHG અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વડે થાય તો રિડક્શન એ ક્લેમન્સન રિડક્શન કહેવાશે, ક્લેમન્સન રિડક્શન. તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે, બીજી છે હાઇડ્રોજન અને ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ ગરમ કરીએ શું મળે, CH2 બની જાય, જેને વુલ્ફ ક્રિસ્ટલ કહેવાશે, વુલ્ફ ક્રિસ્ટલ પ્રક્રિયા કહેવાશે. તો ક્લેમન્સનમાં યાદ રાખવાનું Zn HgHCl, આ ક્લેમન્સન રિડક્શન થયું તમારું, ક્લેમન્સન. વુલ્ફ ક્રિસ્ટલમાં યાદ રાખશું હાઇડ્રોજન એટલે કે NH2 NH પ્લસ શું હશે, તો પ્લસ સેકન્ડ સ્ટેપ QH અથવા NOH અને ઇથિલિન ગ્લાયકોલ. પ્રક્રિયાને કઈ કહેવાશે, વુલ્ફ. આ ક્લેમન્સન, આ વુલ્ફ ક્રિસ્ટલ, વુલ્ફ ક્રિસ્ટલ. બેવમાં નિપજ સેમ શું હશે, તો કાર્બોનિલ જે છે C ડબલ બોન્ડ O એને સામા રૂપાંતર કરી નાખશે, આ બંને રૂપાંતર કરી નાખશે CH2 માં, બંને રૂપાંતર કરી નાખે CH2 માં. તો આ તમારી પ્રક્રિયા, CO ડબલ બોન્ડ CH2 બનાવી દે H2 છૂટું પડે, સેમ ટુ સેમ. CO તો પહેલા ઇમાઇન બનશે N ડબલ બોન્ડ NH2 ને એમાંથી ગ્લાયકોલ પ્રક્રિયા કરતા આ જતું રહેશે દૂર, અહીં જતું રહેશે H2 તો બેનું CH2 વુલ્ફ ક્રિસ્ટલ રિડક્શન. ઓક્સિડેશન માં શું થાય, તો ઓક્સિડેશન માટે જોઈએ તો કે આલ્ડીહાઇડ છે સંયોજન,
ઓક્સિડેશન કીટોન સંયોજનમાંથી અલગ પડે તો આલ્ડીહાઇડ સંયોજનોના ઓક્સિડેશન કરતા જેવા કે નાઇટ્રિક એસિડ HNO3, પોટેશિયમ પરમેંગનેટ KMNO4, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr27 પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સંયોજન બને સરળતાથી. મંદ ઓક્સિડેશન કરતા જેવા કે ટોલેન્સ પ્રક્રિયક છે, ફેલિંગ છે, તેમાંથી આલ્ડીહાઇડ સંયોજન ઓક્સિડેશન કરે. પ્રબળ હશે તો એસિડ મળશે અને મંદ હશે તો તમને આલ્ડીહાઇડ મળશે. કીટોન માટે તો કીટોનનું જે ઓક્સિડેશન છે કેવું છે ઉગ્ર પરિસ્થિતિમાં થાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા અને બીજું તાપમાન ઊંચું જોઈશે. ઓક્સિડેશનમાં કાર્બન કાર્બન બંધ તૂટી અને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. કાર્બન પરમાણુનો જનક કીટોન કાર્બનના કરતા કેવી હોય ઓછી હોય. તો આપણે કીટોન લઈએ તો કીટોનમાં બે પોસિબિલિટી થાય. એક તો આ બંધ તૂટે કાં તો આ બંધ તૂટે. તો પહેલા જોઈએ પહેલો અને બીજો બંધ તૂટશે, આ બંધ તૂટે તો એમાં કઈ નિપજ મળે તો RCH2 તો RC ડબલ બોન્ડ H બનશે. બાકી રહ્યું C ડબલ બોન્ડ CH2 તો આ બની જશે RCH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ આ બની. જો બંધ અહીંથી તોડવું આવે અહીંથી તોડું તો શું મળશે RCH2 તો RC ડબલ O પછી RCH2 C ડબલ O તો RCH2. આ રીતે ચાર નિપજ જે મળે એમાં જનક કાર્બન છે મેઇન કાર્બન કરતા કેવા ઓછા કાર્બન વાળો એસિડ મળ્યો. મંદ સંયોજનમાં જોઈએ તો મંદ ઓક્સિડેશન કરતામાં તો ટોલેન્સ પ્રક્રિયક છે. ટોલેન્સ પ્રક્રિયકમાં આલ્ડીહાઇડ સંયોજન છે એનું તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ જેને ટોલેન્સ પ્રક્રિયક એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ જેને ટોલેન્સ પ્રક્રિયા કહેવાશે. ગરમ કરશું તો સિલ્વર ધાતુ જો મળશે એટલે કે ચળકતું રજત દર્પણ બને. એટલે આલ્ડીહાઇડ શું બને તો આલ્ડીહાઇડ છે કાર્બોક્સિલેટ આયનમાં ઋણ આયનમાં ઓક્સિડેશન પામે આલ્કલાઇન માધ્યમમાં. તો RCHO ટોલેન્સ પ્રક્રિયા AgNH3 ટ્વાઇસ પ્લસ 3OH 1 2 3 યાદ રાખો. 1 આલ્ડીહાઇડ 2 ટોલેન્સ પ્રક્રિયા અને 3 મોલ બેઝ એટલે કે આલ્કલાઇન માધ્યમ માટે. RCHO બનશે RC ડબલ બોન્ડ કાર્બોક્સિલેટ સિલ્વર બનશે Ag માં અને H2 અને NH3 છે છૂટું પડશે H2 અને NH3 H2 અને NH3 નાઇટ્રોજન 4 થઈ જશે એટલે 4 લખ્યા છે મેં અહીંયા. ફેલિંગ કસોટીમાં તો ફેલિંગમાં બે દ્રાવણ હશે. એક દ્રાવણ ફેલિંગ A અને બીજું ફેલિંગ B. ફેલિંગ A માં કયું દ્રાવણ યાદ રાખવાનું કોપર સલ્ફેટ. ફેલિંગ A માં CuSO4 કોપર સલ્ફેટ. B નું તમારે યાદ રાખવાનું છે બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જેને રોસ્ટર ક્ષાર કહેવાય. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ પણ કયો બેઝિક. કસોટી પહેલા આ બંને દ્રાવણ સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે એટલે ફેલિંગ A અને ફેલિંગ B સમાન મિશ્ર કરી આલ્ડીહાઇડ સંયોજન છે અને ફેલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરશું. એમાં લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ જોવા મળે. કોના લીધે તો Cu2 ક્યુપ્રસ ઓક્સાઇડના લીધે જોવા મળે. આલ્ડીહાઇડ છે શું બનશે તો આલ્ડીહાઇડ નું કાર્બોક્સિલેટ આયનમાં અને Cu નું Cu2O માં પ્રક્રિયા છે પ્રક્રિયા થશે. ઓક્સિડેશન થાય તો Cu2 નું રિડક્શન થશે. તો આલ્ડીહાઇડ ઓક્સિડેશન કરતું નથી. કયો તો કે એરોમેટિક આલ્ડીહાઇડ MCQ માટે એરોમેટિક આલ્ડીહાઇડ એ ફેલિંગ કસોટી આપતું નથી. CHO Cu+2OH આમાં 1 2 4 હતું તો શું આવશે 1 4 1 2 5 1 2 5 125 માં 132 123 પછી બાકીનું છે નિપત RCO આલ્ડીહાઇડ માંથી CO માટે Cu2O અને H2O છૂટું પડે. લાલ કથ્થઈ અવક્ષેપ કોના લીધે મળે તો ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O ના લીધે. પછી મિથાઇલ કીટોન એટલે કે હેલોફોર્મ પ્રક્રિયા. હેલોફોર્મ મિથાઇલ કીટોન હોવું જોઈએ. મિથાઇલ કીટોન હોવું જોઈએ એટલે કે CH3 CO સમૂહ હોય તો એ તમને હેલોફોર્મ કસોટી આપે એટલે આયોડોફોર્મ કસોટી પણ કહેવાય એને. તો આલ્ડીહાઇડ કીટોનમાં મિથાઇલ કીટોન સંયોજન હોય તો સોડિયમ હાઇપોહેલાઇટ એટલે કે NaOH કહેવાય. અનુવર્તી કાર્બોક્સિલેટ આયનમાં એસિડના ક્ષારમાં એટલે ક્ષારમાં રૂપાંતર કરે ઓક્સિડેશન કરે. જેમાં કાર્બોનિક સંયોજન એક કરતા વધારે કાર્બન પરમાણુ ઓછા હોય એક કરતા કેવું હોય એના કરતા ઓછો કાર્બન પરમાણુ જોવા મળે. અહીં મિથાઇલ છે શામાં રૂપાંતર કરી નાખે હેલોજનમાં. તો આ મિથાઇલ કીટોન છે તો આનું શું કરશે હેલોજન બની જશે અને આ બનશે COO એટલે આ ક્ષાર બન્યો અને આ બની ગયું ક્લોરોફોર્મ બની ગયું. સેમ ટુ સેમ મિથાઇલ છે તો આપણે આ જોવાનું બાકીનું છે એવું ને એવું રહેશે. આ બનશે CH3Cl કેમ કે NaCl છે આ છે C વાળું તો અહીં બનશે ONA બન્યું ONA આ તમારી નિપજ કોઈ અસર થશે દ્વિબંધ હાજર હોય તો પણ. એટલે કે સોડિયમ હાઇપોઆયોડાઇડ આયોડોફોર્મ પ્રક્રિયા CH3CO સમૂહ અથવા તો CH3O દ્વિતીયકમાં થાય. કયામાં થાય દ્વિતીયક આલ્કોહોલ તમને પ્રક્રિયા આપશે કઈ આયોડોફોર્મ માટે જે ઓક્સિડેશન કરી CH3CO માં સમૂહ બનાવે CH3CO સમૂહ બનાવશે. તો આ રીતે તમારે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. નેક્સ્ટ પ્રક્રિયા છે એની કે આલ્ફા હાઇડ્રોજનની આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓમાં તો આલ્ફા હાઇડ્રોજન એટલે કે CHO છે એના પછીનો કાર્બન આલ્ફા આની જોડે હાઇડ્રોજન છે તો આ આલ્ફા કાર્બન કહેવાય.
તો એનો આ હાઇડ્રોજન કેવો આલ્ફા હાઇડ્રોજન કેવા છે આલ્ફા હાઇડ્રોજન કારણે તો આલ્ફા હાઇડ્રોજન સ્વભાવ કેવો છે તો એસિડિક સ્વભાવ છે એટલે કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને સંયુગ્મી બેઝ સંસ્પંદનના સ્થાયીકરણના કારણે કાર્બોનિલ હાઇડ્રોજન છે કેવો એસિડિકતા ધરાવે છે કેવો છે એસિડિક હાઇડ્રોજન ધરાવે છે તો અહીંથી શું થશે H+ અહીંથી તો I+ થશે દૂર આ બન્યું C+. આપણે પ્રક્રિયા કઈ જોવાની છે તો પહેલી છે આલ્ડોલ સંઘનન તો આલ્ડોલ સંઘનનમાં પહેલી શરત છે કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ હવે એની પ્રક્રિયા મંદ બેઝની ઉદ્દીપક તરીકે છે મંદ બેઝ સાથે પ્રક્રિયા કરશું અનુક્રમે શું મળે આલ્ડીહાઇડ તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એટલે કે આ તમારો ક્રિયાશીલ સમૂહ એના પછીનો આલ્ફા કાર્બન અને એના પછીનો બીટા કાર્બન તો તમારે બીટા કાર્બન પર OH હશે CHO છે અને બીટા હાઇડ્રોક્સી કેવા છે આલ્ડીહાઇડ જેને આલ્ડોલ કેવા છે બીજું છે બીટા હાઇડ્રોક્સી કીટોન જેને કીટોલ કેવા છે બીટા હાઇડ્રોક્સી જેને આલ્ડોલ પ્રક્રિયા સંયુક્ત પ્રક્રિયા શું કહે છે આલ્ડોલ તો બે અણુ લેવાના ઇથેનોલના મંદ એનો સાથે પ્રક્રિયા કરીએ શું મળે એક CH3 CHO બીટા પર મળ્યું હવે આમાંથી શું થશે તો આમાંથી તમારે ગરમ કરશું એટલે શું થશે અહીંથી OH અને અહીંથી H એટલે શું બનશે આ બે વચ્ચે ડબલ બોન્ડ બનશે તો બને ડબલ બોન્ડ જેને બ્યુટ-ટુ-ઇનાઇલ કહેશે આલ્ડોલ અને આલ્ડોલ સંગ્રહ નિપજ મળી કીટોનમાં સેમ ટુ સેમ કીટોન મળશે અને 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પેન્ટેનોન છે નિપજ હવે આલ્ડોલ નિપજમાં બે ક્રિયાશીલ સમૂહ છે એક તો આલ્ડીહાઇડ અને કીટોન એટલે આલ્ડોલ નામ પાડ્યું કીટોનમાં પણ એવું છે હવે આલ્ડોલ કીટોન સંયોજન પાણીનો અણુ ગુમાવી આલ્ફા બીટા અસંતૃપ્ત બને તો આલ્ફા કાર્બન એના પછીનો છે બીટા તો આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ છે એટલે અસંતૃપ્ત કાર્બોનેટ સંયોજન મળે અને આલ્ડોલ સંગ્રહ નિપજ મળે પ્રક્રિયાને કઈ કહેવાય આલ્ડોલ સંગ્રહ પ્રક્રિયા કહેવાશે કીટોનમાં પણ શું છે કીટોલ છે છતાં પણ એને કેવું આલ્ડીહાઇડ જે છે એટલે આલ્ડોલ સંગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે નેક્સ્ટ છે ક્રોસ આલ્ડોલ એટલે કે બે જુદા જુદા આલ્ડીહાઇડ લઈએ અને અથવા કીટોન સંયોજન લઈએ તો ચાર નિપજ મળશે જેને ક્રોસ આલ્ડોલ સંગ્રહ કહેવાશે જેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હોય તેવી ચાર નિપજોનું મિશ્રણ મળે ઇથિનોલ અને પ્રોપેનોલ લઈએ એક 2 કાર્બન વાળો છે બીજો 3 કાર્બન વાળો છે તો બ્યુટ-ટુ-ઇનાલ મળે અને બીજું મળે બ્યુટ-ટુ-મિથાઇલ 2 મિથાઇલ પેન્ટ-ટુ-ઇનાલ તો ઇથિનોલના બે અણુ કમ્બાઈન થાય તો આ મળશે નિપજ અને આ બે કમ્બાઈન થાય તો તમને આ નિપજ મળે હવે પહેલા લઈએ આપણે ઇથિનોલનો એક અણુ પછી પ્રોપેનોલનો અણુ તો આ મળશે 2 મિથાઇલ બ્યુટ-ટુ-ઇનાલ પહેલા લઈએ પ્રોપેનોલનો અણુ અને પછી ઇથિનોલ લઈએ તો પેન્ટ-ટુ-ઇનાલ મળે આ તમારી સ્વયં સંગ્રહણ કેવા છે આ ક્રોસ સંગ્રહણ કેવા છે જો આલ્ડોલમાં એક કીટોન સંયોજન તરીકે ઘટક હોય તો એક આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ આમાં આલ્ફા હાઇડ્રોજન છે આમાં આલ્ફા હાઇડ્રોજન છે નહીં નિપજ શું મળે તો નિપજ તમને આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ પ્લસ કીટોન સંયોજન લીધો શું મળ્યું તમને નિપજમાં તો 2,3 ડાયફિનાઇલ પ્રોપ-ટુ-ઇન 1 તેને બેન્ઝાલ એસિટોક્વિનોન કહે છે કઈ કહે છે બેન્ઝાલ એસિટોક્વિનોન નેક્સ્ટ પ્રક્રિયા છે કેનિજારો પ્રક્રિયામાં શું હશે તો આલ્ડીહાઇડ સંયોજન જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી એની પ્રક્રિયા સાંદ્ર બેઝ સાથે ગરમ કરવાની છે સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય એકનું ઓક્સિડેશન થાય બીજાનું રિડક્શન થાય હવે જેનું ઓક્સિડેશન થાય છે એમાં એક આલ્કોહોલ અણુ મળે છે આલ્ડીહાઇડ સંયોજનોની પ્રક્રિયા કરવાની છે એક અણુનું આલ્કોહોલમાં રિડક્શન પામે બીજો છે એનું કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં ઓક્સિડેશન પામે છે તો ફોર્માલ્ડીહાઇડ બે અણુ છે એમાંથી એકનું એસિડ બનશે તો એસિડ બની ગયો એનો ક્ષાર કે છે એટલે પોટેશિયમ છે એટલે કે વાળો અને એકનો આલ્કોહોલ તો એક કાર્બન આલ્કોહોલ મિથેનોલ મળે સેમ ટુ બેન્ઝાલ્ડીહાઇડ સાંદ્ર NOH એકનો આલ્કોહોલ મળે CH2OH અને બીજાનો સોડિયમ બેન્ઝોઇડ મળશે હવે ઇલેક્ટ્રોનોરાગી વિસ્થાપન પ્રક્રિયા એરોમેટિક આલ્ડીહાઇડ છે તો ઇલેક્ટ્રોનોરાગી વિસ્થાપન પ્રક્રિયા મેટા નિર્દેશક છે કાર્બનિક સમૂહ કેવો છે મેટા તો જે CHO છે નાઇટ્રેશન કરું તો મેટા પર એનો જોડાશે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ કહેવાશે તો આ તો તમારે આલ્ડીહાઇડ અને કીટોન એનો ઉપયોગો કેન્સલ છે કાર્બોક્સિલિક સંયોજન કાર્બોક્સિલિક એસિડ તો કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ COOH છે અને કાર્બોક્સિલિક એસિડ કહેવાશે કાર્બોનિલ કાર્બન છે એક હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલું છે એટલા માટે કાર્બોક્સિલિક એસિડ નામ પડ્યું કાર્બોક્સિલિક કાર્બન સાથે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ છે એલિફેટિક અને એરોમેટિક હશે તો એને એરોમેટિક કહેવાશે એલિફેટિક જે સંયોજન છે ઉચ્ચ C12 થી C18 છે અને ફેટી એસિડ કાર્બન 12 થી 18 સુધીના ફેટી એસિડ તરીકે ઓળખાય જેમાં કુદરતમાં ચરબી જે છે એમાં ગ્લિસરોલના એસ્ટર સંયોજન તરીકે મળી આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડના સંયોજનો કેટલાક એનહાઇડ્રાઇડ છે એસ્ટર છે એમાઇડ વગેરેના પ્રારંભિક પદાર્થ એટલે વગેરેની બનાવટમાં વપરાય છે નામકરણ આપણને ખબર છે ઓઇક એસિડ છે તો ફોર્મિક એસિડ તો એનું ફોર્મ્યુલા CH સૌપ્રથમ લાલ કીડી જે લેટિન નામ થાય ફોર્મિકા એના પરથી ફોર્મિકાનો મતલબ કીડી જેના પરથી ફોર્મિક એસિડ જે લાલ કીડીમાંથી મળે એસિટિક એસિડ વિનેગરમાંથી મળે CH3COOH નું સૂત્ર થાય લેટિન થાય એસિટમ
તેનું વિનેગર મતલબ થાય, માટેનું નામ એસિટિક એસિડ પાડ્યું. બ્યુટેરિક એસિડ જે વિકૃત વાસવાળા માખણમાંથી મળે એનું થાય બટરિયમ એવું નામ છે, માખણ થાય એટલા માટે નામ. આપણે આઈયુપીએસી નામમાં ઓઇક એસિડ લખીએ છીએ, ઓઇક એસિડ લખીએ છીએ. એક કાર્બન ફોર્મિક એસિડ લિથિયોનિક એસિડ, બે કાર્બન વાળું CH3COOH એસિટિક એસિડ, બે કાર્બન છે લિથિયોનિક એસિડ, ત્રણ કાર્બન CH3CH2COOH પ્રોપિયોનિક એસિડ, પ્રોપેનોઇક એસિડ કહેવાશે. CH3CH2CH2COOH બ્યુટેરિક એસિડ અને બ્યુટેનોઇક એસિડ કહેવાશે. અને આઇસોબ્યુટેરિક એસિડ તો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ કહેવાશે. COOH અને ઓક્ઝેલિક એસિડ કહેવાશે, જેને ઇથેન ડાયોઇક એસિડ ડાયોઇક એસિડ કહેવાશે. CH3CH2 વચ્ચે આવે તો મેલોનિક એસિડ કહેવાશે, તો પ્રોપેન ડાયોઇક એસિડ. બે કાર્બન CH2CH2 આવી જાય તો સક્સિનિક એસિડ કહેવાશે, જેને બ્યુટેન ડાયોઇક એસિડ કહેવાશે. ત્રણ આવી જાય તો પાંચ કાર્બન થાય ગ્લુટારિક કહેવાશે, પેન્ટેનોઇક. છ તો એડીપિક એસિડ આવશે, તો OMSGP ગેપ સોરી ઓક્ઝેલિક, મેલોનિક, સક્સિનિક, ગ્લુટારિક અને એડિપિક. પછી ત્રણ કાર્બન CHO તો શું કહેવાશે ને ટ્રાઇકાર્બાઇલ, તો કાર્બાઇલ પણ આપણે લખવું તો પ્રોપેન ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ, પ્રોપેન ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝેનિક પર COOH તો બેન્ઝોઇક એસિડ અથવા તો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા બેન્ઝોઇક એસિડ પણ આઈયુપીસી નામમાં કહેવાય. CH2 તો આને કહેવાય ફિનાઇલ એસિટિક એસિડ અને 2 ફિનાઇલ મિથેનોઇક એસિડ, 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ કહેવાશે. આને કહેવાય થેલિક એસિડ, તેનું નામ થાય બેન્ઝીન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ, થેલિક એસિડ બેન્ઝીન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ. બંધારણ તમને ખબર છે 120 નો ખૂણોથી અલગ કરે, બંધારણ તમને આપેલું છે કાર્બોક્સિલિક એસિડ. બનાવટ તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજન અને આલ્ડીહાઇડ સંયોજનમાંથી બનાવે. તો પ્રાથમિક આલ્કોહોલ છે સંયોજનમાં ઓક્સિડેશન કરતા જેવા કે તટસ્થ અથવા એસિડિક અથવા આલ્કલાઇન માધ્યમમાં પોટેશિયમ પરમેંગનેટ KMnO4 અથવા એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr27 અથવા ક્રોમિયમ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 સરળતાથી કાર્બોક્સિલિક એસિડમાં. તો પ્રાથમિક આલ્કોહોલ આલ્કલાઇન KMnO4 H2O+ એસિડિક મળી ગયું તમને. CrO3+H2 જેને જોન્સ પ્રક્રિયા કહેવાશે, જેને જોન્સ ડેકેન 1 હોય ડેકેનોઇક એસિડમાં રૂપાંતર કરે CrO3 H2SO4 જેને જોન્સ પ્રક્રિયા કહીશું આપણે. મંદ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ આલ્ડીહાઇડ સંયોજનમાં આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. આલ્ડીહાઇડ સંયોજન બનશે એમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ. આલ્કાઇલ બેન્ઝીનમાંથી બનાવવા માટે આલ્કાઇલ બેન્ઝીનમાંથી ગમે તેટલી શાખા હશે એનું ઓક્સિડેશન થઈને શું બનશે, પહેલા ક્ષાર બનશે, ક્ષારમાંથી આપણને તો CH3 છે ટોલ્યુએન KMnO4+ KOH તો બનશે પહેલા ક્ષાર પોટેશિયમ બેન્ઝોએટ જેને કહીએ COO. જળ વિભાજન કરીએ તો એસિડ મળે. CH2CH2CH3 છે તો આનું બની જશે પહેલા COOK અને પછી જળ વિભાજન કરીએ ગમે તેટલી શાખા હોય પણ રૂપાંતર કરી આપણે બેન્ઝોઇક એસિડ બનાવશું. નાઇટ્રાઇલ અને અમાઇડમાંથી બનાવવા માટે નાઇટ્રાઇલ અને અમાઇડમાંથી H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં એમાઇડ છે એને સંયોજનને ત્યારબાદ એસિડની જળ વિભાજન કરીએ તો આપણને એમાઇડ તબક્કે રોકે પ્રક્રિયા પહેલું છે RCN એટલે કે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. જળ વિભાજન કરીએ તો અમાઇડ બને અને અમાઇડનું જળ વિભાજન કરી શું બનશે RCN. સેમ ટુ સેમ ઇથેનામાઇડમાંથી જળ વિભાજન કરી ઇથેનોઇક એસિડ અને NH3 દૂર થાય. બેન્ઝેમાઇડનું જળ વિભાજન કરો શું મળે બેન્ઝોઇક એસિડ અને NH3 દૂર થાય. ગ્રિગ્નાર પ્રક્રિયામાંથી CO2 જેને ઘન કાર્બન ડાયોક્સાઇડ સૂકા બરફ સાથે પ્રક્રિયા કરી ખનિજ એસિડ વડે એસિડિક કરતા શું મળે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ. RMGX એક બાજુ OMG એક બાજુ R તો બની ગયું COO. હવે આનું જળ વિભાજન કરો તો HOH તો મળી ગયું RCO. ગ્રિગ્નાર પ્રક્રિયા છે મળી ગયું. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો અનુવર્તી તેના કાર્બોક્સિલિક એસિડ રૂપાંતર કરવા માટે ઉપયોગી. આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં રહેલો કાર્બન પરમાણુની સંખ્યા કરતા કેવો હશે કાર્બોક્સિલિક એસિડ એક વધુ પરમાણુ હશે, આગળ વધવું હોય એના માટે જરૂરી. પછી બીજું છે એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રમાંથી. તો એસાઇલ હેલાઇડ છે ક્લોરાઇડ છે સપોઝ RCO તો એમાંથી H2O કરે તો RCOH Cl- OH તો COO- Cl અને ફરી જળ વિભાજન કરે તો RCOH. એસિડિક એનહાઇડ્રમાંથી બે ભાગ થઈ જશે, બે મળશે CH6H5COOH બે ભાગ કરી નાખવાના, એક આ બાજુ એસિડ મળી ગયો. એસ્ટરમાંથી સેમ ટુ સેમ એસ્ટરમાંથી મળશે શું એસ્ટરમાંથી તમને મળશે એક બાજુ અહીં બાજુ OH નાખી દો એસિડ મળ્યો અને આ બાજુ C2H5 તો આલ્કોહોલ અને એસિડ તમને કાર્બોક્સિલિક એસિડ અને એસિડ મળશે. સેમ ટુ સેમ આમાં તો બનશે ક્ષાર બનશે પહેલા Na અને આ બાજુ બનશે સોરી અહીં બનશે ક્ષાર અને આ બાજુ બનશે OH બની ગયું બ્યુટેનિક એસિડ મળશે.
ભૌતિક ગુણધર્મ કેન્સર છે બરાબર. આપણે એસિડિકતામાં જોઈએ પહેલી પ્રક્રિયા ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કાર્બોક્સિલેટ આયન, બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર બનશે અને H2 મળશે. સેમ ટુ સેમ NaCO થી હાઇડ્રોજન કાર્બન સાથે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે. શું દર્શાવે તો કે કાર્બોક્સિલિક સમૂહની હાજરી સૂચવે છે. શું સૂચવે? કાર્બોક્સિલિક સમૂહની હાજરી સૂચવે છે. એટલે કે આલ્કોહોલ સંયોજનની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિદ્યુત ધન ધાતુ સાથે હાઇડ્રોજન મુક્ત કરે. ફિનોલ સંયોજનની જેમ બેઝ સાથે પદાર્થ ક્ષાર બનાવે, છતાં ફિનોલ સંયોજનથી જુદી રીતે નિર્બળ બેઝ છે જેવા કે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બન પ્રક્રિયા કરી ફિનોલ છે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતું નથી, જ્યારે એસિડ છે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. તો આ બેમાં ફરક જે છે તો એનો ઉપયોગ શું થાય તો કાર્બન સંયોજનમાં કાર્બોક્સિલિક સમૂહની હાજરી પારખવા માટે C ડબલ બોન્ડની હાજરી. પાણીમાં વિયોજન થાય શું બને તો વિયોજન થાય C ડબલ માઇનસ અને H પ્લસ છૂટું પડે, હાઇડ્રોનિયમ આયન અને કાર્બોક્સિલેટ ઋણ આયન બને. એમાં સંતુલન અચળાંક શું થયો તો H2 પ્લસ જે K છે વિયોજન અચળાંકનું મૂલ્ય, K નું મૂલ્ય Pk ના મૂલ્ય તો log શું થાય Pk બરાબર log માઇનસ log K થાય. Pk હાઇડ્રોક્લોરિક એસિડ માટે કેટલું છે -7. ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ સૌથી પ્રબળ કાર્બોક્સિલિક એસિડ ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ. બેન્ઝોઇક એસિડ અને એસિડ છે 0.23 ટ્રાઇફ્લોરોએસિટિક, પછી બેન્ઝોઇક એસિડ 4.19 અને એસિટિક એસિડ જેને 4.76 છે. એસિડના Pk ના મૂલ્ય જેટલું ઓછું એટલે Pk ની વેલ્યુ જેટલી ઓછી એમ પ્રબળતા વધુ, એટલે કે જેમ પ્રબળતા વધુ એટલે કે પ્રબળ એસિડ સંયોજનમાં Pk ના મૂલ્ય કેવા હશે તો લેસ ધેન 1 હશે. Pk ના મૂલ્ય પ્રબળ એસિડ માટે વધશે, જ્યારે Pk ના મૂલ્ય 1 થી 5 છે. મધ્યમ પ્રબળ એસિડ કેવા હશે નિર્બળ એસિડ જેના Pk નું મૂલ્ય 5 થી 15 ની વચ્ચે છે ને નિર્બળ, અને અતિ નિર્બળ જેના ગ્રેટર ધેન 15. કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં ખનિજ એસિડ જે છે કરતા કેવા છે નિર્બળ છે, H2SO4 જેવા છે. HCl જેના કરતા નિર્બળ છે. ફિનોલ સંયોજન કરતા પ્રબળ એસિડ છે ફિનોલ, અને જે ફિનોલ ઇથેનોલ માટે Pk ની વેલ્યુ 16 છે અને ફિનોલ માટે Pk ની વેલ્યુ 10 છે. પ્રબળ એસિડ કાર્બોક્સિલિક એસિડ જે છે એ સંયોજનો સૌથી વધુ એસિડિક હોય છે. ફિનોલ સંયોજનો આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની ફિનોલ કરતા ઊંચી એસિડિકતા જે છે તો એનું સંયોગી બેઝ જેને કાર્બોક્સિલિક આયન કાર્બોક્સિલિક જે બે સમતુલ્ય સંસ્પંદન બંધન આપણે આગળ જોયા સ્થાયીતા પ્રાપ્ત કરે, જેમાં ઋણિજ ભાર છે વધુ ઋણમય તત્વ જે છે ઓક્સિજન પરમાણુ પર રહેલો છે, જ્યારે ફિનોલનો સંયોગી બેઝ જેમાં ફિનોક્સાઇડ આયન છે એમાં અસમતુલ્ય સંસ્પંદન બંધારણ છે, જેમાં ઋણિજ ભાર છે ઓછા ઋણમય એટલે કાર્બન પરમાણુ પર છે. એટલે યાદ રાખવું એસિડમાં છે એ કઈ છે તો ઓક્સિજન પર -4 છે, જ્યારે ફિનોલમાં તો કે -4 કાર્બન પર છે, માટે આ કેવો થશે ઓછો સ્થાયી થાય. એટલે ફિનોક્સાઇડમાં સંસ્પંદન એટલું મહત્વ નથી, જ્યારે જેટલું કાર્બોક્સિલિક આયનમાં છે. એટલે વધુમાં કાર્બોક્સિલિક આયનમાં 2 ઓક્સિજન પરમાણુ ઋણિજ ભાર વિસ્થાપીકૃત થયેલો હોય છે, ત્યારે ફિનોક્સાઇડમાં આયન તે એક જ ઓક્સિજન પરમાણુ અને ઓછા વિદ્યુત ઋણમય એટલે કાર્બન પરમાણુ છે એના પર અસરકારક રીતે વિસ્થાપીકૃત થયેલો હોય છે. એટલે કાર્બોક્સિલિક આયન ફિનોક્સાઇડ આયન કરતા કેવો છે સ્થાયી છે, માટે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ફિનોલ કરતા કેવા છે વધુ એસિડિક છે. પ્રબળતામાં અસર જોઈએ તો વિસ્થાપક સમૂહ જે છે સંયોગી બેઝની અસર સ્થાયીતા અસર, એટલે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં એસિડિકતા પર અસરમાં કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે પ્રેરક અસર અને સંસ્પંદન અસર દ્વારા ઋણિજ ભારના વિસ્થાપનીકરણથી સંયોગી બેઝની અસર સ્થાયીકરણ જે છે આપણે જોઈશું. હવે ઇલેક્ટ્રોન દાતા જે શું કરે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બેઝિકતા એસિડિકતામાં વધારો કરે, કયા તો કે ઇલેક્ટ્રોન આકર્ષક. હવે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે શું કરે તો એસિડિકતા ઘટાડે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષે માટે એસિડની પ્રબળતા સહેલાઈથી H+ દૂર થશે. ઇલેક્ટ્રોન આપે H+ સહેલાઈથી દૂર થશે નહીં, પણ ઇલેક્ટ્રોન દાતા EDG અને EWG. એસિડિકતાનો ક્રમ વધારવા માટે તો ફિનાઇલ પછી I આવે Br Cl F Cn NO2 અને CF આ સૌથી પ્રબળ. અહીંયા Pk ની મૂલ્યના આધારે સૌથી ટ્રાઇફ્લોરોએસિડિક એસિડ સૌથી પ્રબળ F વાળું, પછી Cl વાળું આવશે, પછી 2 Cl2 વાળું, પછી NO2 વાળું આવશે, પછી સાયનાઇડ વાળું આવે, પછી ફરી પાછું F વાળું, પછી Cl વાળું આવે 1 Cl, પછી Br, પછી ફોર્મિક એસિડ આવે, પછી પાછું 1 Cl કાર્બન વધી જાય, પછી કન્ટિન્યુ પછી છે બેન્ઝેનિક આવે, પછી બેન્ઝોઇક એસિડ આવશે, પછી CH2 એસિડિક એસિડ અને છેલ્લે પ્રોપેનોઇક એસિડ. આ રીતે છે સૌથી વધારે પ્રબળ આ છે F વાળું છે. આપણે જોયું ઉપર F વાળું છે લખેલા છે ઓર્ડર બરાબર MCQ માટે. કાર્બોક્સિલિકમાં ફિનાઇલ અને વિનાઇલ જો સીધા જોડાયેલા હોય તો કાર્બોક્સિલિક એસિડિકતા પ્રબળતા, ફિનાઇલ અને ફિનાઇલ જો સીધા જોડાયેલા હોય તો એસિડિકતામાં વધારો કરે. હવે કાર્બોક્સિલિક સંકરણ છે sp2 સંકૃત કાર્બન જોડાયેલો હોય એટલે ઉચ્ચ વિદ્યુત ઋણમયતા. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં બેન્ઝીન વલય પર જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો એસિડિકતા વધારે,
ઇલેક્ટ્રોન આકર્ષક વધારે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતા ઘટાડશે, એસિડિકતા ઘટાડે. તો અહીંયા OCH3 છે અને નાઇટ્રો. OCH3 છે, pK ની વેલ્યુ 4.46, આમાં 3.41. તો આપણે આગળ જોયું કે NO2 શું કહેવાશે, તો NO2 છે તમારે એની વધારે pK ની વેલ્યુ પરથી લઉં, pK ની વેલ્યુ જેટલી ઓછી એટલો પ્રબળ થાય. તો pK ની વેલ્યુ કેટલી છે, ઓછી છે, તો આ પ્રબળ એસિડ થશે, NO2 પ્રબળતા વધારશે, એની એસિડિક પ્રબળતા ઘટાડશે, એસિડિકતા ઘટાડશે. પ્રક્રિયાઓમાં જોઈ લઈએ. પ્રક્રિયામાં છે પહેલી CO બંધ તૂટવું એટલે કે N હેડર બનવું. તો એસિડના બે અણુ છે એની H2SO4 અથવા ખનિજ એસિડ સંયોજન સાથે અથવા P2O5 સાથે ગરમ કરીએ તો શું મળે આપણને, એડ હેડર મળે. એટલે શું મળે, તો અહીંથી H અને O તો H2O ગયું, બાકીનું છે જોઈન કરી દો તો CO બની ગયું, તેનો એક N હેડર. એસ્ટરીકરણ પ્રક્રિયામાં તો કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 અથવા ખનિજ એસિડ અથવા HCl વાયુ સાથે ગરમ કરો તો આલ્કોહોલ સાથે તો ફિનાઇલ સંયોજનો સાથે એસ્ટર બનાવે એટલે એસિડ. અહીંથી H અહીંથી OH H2O ગયું, C+1O એસ્ટર મળ્યું. PCl3 SOCl2 ને થાય તો થાઇરોઇડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા જે છે અનુક્રમમાં, કેમ કે બે નિપજ વાયુમય નિપજ છે જે સહેલાઈથી દૂર થાય, SO2 અને HCl બંને સહેલાઈથી દૂર થઈ જશે. તો બનશે શું, હોય તો PCl5 સાથે RCOCl POCl3 HCl, PCl3 સાથે RCOCl H3PO3 બનશે. શું મળશે, H3PO3 અને POCl3. SO2Cl સાથે RCOCl SO2 અને HCl મળે. એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બોક્સિલિક એસિડ છે એની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયમ 4 ઊંચા તાપમાને ગરમ કરીએ તો એમાઇડ સંયોજન મળે. પહેલા શું બનશે, પાણી જોડાશે NH4 અને COO- 4 ગરમ કર્યો તો અહીંથી H અને H2O દૂર થશે તો એસિડેમાઇડ. બેન્ઝીન સાથે પ્રક્રિયા કરે, બેન્ઝોઇક એસિડ સાથે સોડિયમ બેન્ઝોએટ અને બેન્ઝેમાઇડ મળે. સેમ પ્રક્રિયા થેલિક એસિડ સાથે તો બનશે એમોનિયમ થેલેટ. પહેલા તો એમોનિયમ થેલેટ ગરમ કરશું એટલે શું બનશે, આમાંથી થેલેમાઇડ બનશે, અને વધુ ગરમ કર્યો તો આપણને થેલિમાઇડ બને. થેલિમાઇડ જે આપણે થેલેમાઇડ સંશ્લેષણમાં ઉપયોગ કર્યો તો RC નું NH વાળો. રિડક્શનમાં તો રિડક્શન કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરે, ડાયબોરેન દ્વારા કરે રિડક્શન તો આપણને સંયોજન રિડક્શન પામે. ડાયબોરો એસ્ટર બોરેન એસ્ટર છે નાઇટ્રો હેલો ક્રિયાશીલ સરળતાથી રિડક્શન કરતા નથી. MCQ માટે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કાર્બોક્સિલિક રિડક્શન કરતા નથી. NaBH2 MCQ માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઈથર B2H6 પડે આલ્કોહોલ મળે. ડીકાર્બોક્સિલેશનમાં જોઈએ તો ડીકાર્બોક્સિલેશનમાં સોડિયમ ક્ષાર અને સોડાલાઇમ. સોડાલાઇમ શું હશે તો NaOH અને CO ત્રણ અને જે 3:1 ના પ્રમાણમાં ઉમેરવામાં આવે. ગરમ કરવામાં NaOH અને CO તો NaOH 3 વાળું છે આગળ લખવાનો 3 CO ગરમ કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે, કાર્બન ડાયોક્સાઇડ ગુમાવે એટલે એક ઓછા ક્રમ વાળો આપણને મળે.